શિવરાત્રિમાં આપણે અનેક ફરાળી વાનગીઓ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે શક્કરિયાનો ઉપયોગ કરી અને 4 અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવીશું, જે બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. તો આજની રેસીપીઓ તો તમને પસંદ આવશે જ. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે શક્કરિયાની પૂરણપૂરી બનાવીશું, જેના માટે અહીં મેં એક મોટા શક્કરિયાને બાફી અને છાલ ઉતારીને લઈ લીધું છે. એને આપણે ખમણી લેવાનું છે. ખમણીને લેવાથી આપણું જે પૂરણપૂરીનું જે સ્ટફિંગ છે તે એકદમ સરસ બનશે. એટલે આને મેશ કર્યા વગર ખમણીને જ આપણે લઈશું. તો જો અહીં મેં શક્કરિયાને ખમણી લીધું છે. વાટકીના માપથી જોઈએ તો 1 વાટકી જેટલો આપણો બાફેલા શક્કરિયા છે, તેની સામે અડધી વાટકી જેટલો મેં ગોળ લીધો છે. તો હવે આપણે ફટાફટ પૂરણ બનાવી લઈશું. જેના માટે પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. તેની અંદર આપણે બાફેલા જે શક્કરિયા છે તે ઉમેરી દઈએ અને આને ઘીમાં સહેજ આપણે સાંતળી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી તે ચોંટી ન જાય. અને હવે આની અંદર આપણે લીધેલો ગોળ ઉમેરી દઈએ. ગોળને હંમેશા ખમણીને અથવા તો ચાકાથી સુધારીને લેવાનો, જેથી તે તરત જ મિક્સ થઈ જાય. હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગોળ સરસ ઓગળીને મિક્સ થાય ત્યાં સુધી આને શેકી લઈશું. તો જો આપણું એકદમ સરસ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આમાં 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. આ પૂરણપૂરી ખૂબ જ જલ્દી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. તો જો એકદમ સરસ આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું, જેના માટે મેં 1 વાટકી જેટલો ફરાળી લોટ લીધેલો છે. આવી રીતના જે મિક્સ ફરાળી લોટ આવતો હોય છે તે જ અહીં મેં લીધેલો છે. તેને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર નાખી દઈએ. 1 વાટકી શક્કરિયાની સામે 1 વાટકી જેટલો આપણે લોટ લીધો છે. તેની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ નાખી દઈશું અને આને ફરીવાર હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે દૂધથી આનો લોટ બાંધવાનો છે. તમે ઈચ્છો તો પાણીથી પણ બાંધી શકો છો, પણ દૂધથી લોટ બાંધવાથી પૂરણપૂરી એકદમ સોફ્ટ થશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો આપણે મીડિયમ જે રોટલીનો લોટ બાંધતા હોઈએ તેવો જ આનો લોટ બાંધી લઈશું. તો જો અહીં મેં લોટ બાંધી લીધો છે. હવે હાથને સહેજ ઘીવાળો કરીને આને આપણે સરસ કેળવી લઈશું ઘીથી. લોટને સહેજ કેળવ્યા પછી હવે આપણે આને 5 થી 7 મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું. જો 5-1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે લોટને ફરીવાર કેળવીને એકદમ સરસ સ્મૂથ કરી લઈશું અને આમાંથી એક લુઓ તોડીને આપણે રોટલી બનાવીએ તેટલો જ આપણે લુઓ તોડીશું અને આને કોરા ફરાળી લોટમાં રગદોળીને આની આપણે નાનકડી એવી રોટલી વણી લઈએ. આટલી નાની રોટલી વણ્યા પછી આપણે તૈયાર કરેલું જે સ્ટફિંગ છે તેની વચ્ચે મૂકી દઈશું. સ્ટફિંગ થોડુંક આપણે ઝાઝું મૂકીશું, જેથી પૂરણપૂરીનો ટેસ્ટ સરસ આવે. અને હવે આપણે આને કવર કરી લઈએ. આવી રીતના ગોળનું તૈયાર કર્યા પછી ફરીવાર થોડોક કોરો ફરાળી લોટ છાંટી દઈશું અને પહેલાં આપણે હાથેથી આને સહેજ આવી રીતના ફેલાવી દઈએ બંને બાજુથી, જેથી પૂરણ છે તે બધી બાજુ એકદમ સરસ ફેલાઈ જાય. અને ત્યારબાદ એકદમ હળવા હાથે વેલણની મદદથી આપણે વણી લઈશું. તો જો અહીં મેં પૂરણપૂરી વણી લીધી છે. બતાવેલી સામગ્રીથી આવડી સાઇઝની 5 પૂરણપૂરી બનીને તૈયાર થશે. તો હવે આપણે આને શેકી લઈએ. જેના માટે અહીં તવા ઉપર આપણે પૂરણપૂરી મૂકી દઈશું અને પહેલું પર સહેજ આછું ચડે ત્યાં સુધી આને થવા દઈશું. પહેલું પર ચડે એટલે આને પલટાવી દઈએ અને બંને બાજુ ઘી લગાડી અને મીડિયમ ફ્લેમ પર બદામી કલરની થાય ત્યાં સુધી આને શેકી લઈશું. ફરાળમાં આપણે હંમેશા બટેટાવાળું અને તળેલું ખાઈને કંટાળતા હોઈએ છીએ. તો આવી રીતના આ શક્કરિયાની પૂરણપૂરી છે તે બનાવવામાં સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે, કેમ કે ખૂબ જ ઓછા ઘીમાં બનીને તૈયાર થઈ જાય છે. અને જો બાળકોને પૂરણપૂરી ભાવતી હોય ને તો તમે એને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ઠંડી થયા પછી પણ ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. તો જો આપણી પૂરણપૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તો આને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી ઉપર પણ આપણે થોડુંક ઘી લગાડી દઈશું. પૂરણપૂરીમાં જેટલું ઘી વધારે હોય તેટલી જ ખાવામાં ટેસ્ટી લાગતી હોય છે. હવે ઉપરથી થોડાક પિસ્તાની કતરણ અને થોડીક ગુલાબની પાંદડીઓ નાખીને આને ગાર્નિશ કરી લઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે. તો એકદમ ફટાફટ બની જતી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ફરાળી પૂરણપૂરી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ શિવરાત્રિને એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું શક્કરિયાની ચાટ, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. જેના માટે મેં અહીં એક મોટું બાફેલું શક્કરિયું લઈ લીધું છે. તેને આપણે આવી રીતના ગોળ ગોળ રિંગમાં સુધારી લઈશું. તો જો અહીં મેં આને સુધારી લીધું છે. હવે આપણે પેનમાં થોડુંક ઘી લઈ લઈશું. 3 ચમચી જેટલું મેં અહીં ઘી લીધેલું છે. તમે તેલ પણ લઈ શકો છો. તેની અંદર આપણે આ શક્કરિયાની જે રિંગ કટ કરીને રાખી હતી તે મૂકી દઈશું. થોડીક વાર અને આમાં થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે, કેમ કે આપણા શક્કરિયા બફાયેલા જ છે. થોડી વાર થાય એટલે આપણે આને પલટાવી દઈશું. બંને બાજુથી એકદમ સરસ બદામી અને ક્રિસ્પી થઈ જશે શક્કરિયા, જેથી ખાવામાં સરસ ટેસ્ટી લાગશે. તો આ બધાને પલટાવીને બીજી સાઈડથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને થવા દઈએ. તો
તો જો શક્કરિયા સરસ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈશું. આને કૂક થવામાં જરાય વાર નથી લાગતી. 2 મિનિટની અંદર જ સરસ બદામી કલર આવી જશે. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢીને સહેજ આને ફેલાવી દઈશું. આવી રીતના ફેલાવ્યા પછી આની ઉપર આપણે ઝીણા સુધારેલા ટમેટાં નાખી દઈએ. તેની ઉપર ઝીણી સુધારેલી કાકડી, ફરાળી લીલી ચટણી નાખી દઈશું. ચટણી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો. સાથે જ ખજૂર આંબલીની મીઠી ચટણી નાખી દઈશું. અને ઉપરથી થોડાક દાડમના દાણા, થોડોક ચાટ મસાલો. જો તમે ચાટ મસાલો ફરાળમાં ન ખાતા હોય તો ઉપરથી સિંધવ મીઠું પણ છાંટી શકો છો થોડુંક. અને ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દઈશું. અને કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈએ. તો ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી આપણી શક્કરિયાની ચાટ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એક વખત આ ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે શક્કરિયાની પેટીસ બનાવી લઈશું. જેના માટે એક તપેલીમાં 1.5 વાટકી જેટલું પાણી લઈ લઈશું. તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો. તેની અંદર 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને હવે એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલું મેં અહીં સામો લીધેલો છે. અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને હલાવતા રહીને સામો ચડી જાય ત્યાં સુધી આને થવા દઈશું. આને ચડતા બિલકુલ વાર નથી લાગતી, ખૂબ જ ઝડપથી ચડી જાય છે. તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણો સામો સરસ ચડી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને આને ઢાંકીને 2 મિનિટ આમ જ રહેવા દઈએ. જો 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એક વખત આને હલાવી લઈશું. તમે ઈચ્છો તો આને કુકરમાં પણ બાફી શકો છો, પણ પાણીનું પ્રમાણ બિલકુલ ઓછું રહે તેના માટે મેં આવી રીતના તપેલીમાં આને કર્યું છે. અને આમાં પણ બિલકુલ વાર નથી લાગતી. આપણે એકવાર ચેક કરી લઈએ. જો આપણો સામો એકદમ સરસ ચડી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી આપણે એક બાઉલની અંદર આને કાઢી લઈશું અને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આને ઠંડુ થવા દઈએ. તો જો થોડીક જ વારમાં આપણો સામો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે બાફીને ખમણેલા શક્કરિયા ઉમેરી લઈએ. અહીં મેં 2 બાફેલા શક્કરિયા લીધેલા છે મોટા. અને હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો સુધારેલો ફુદીનો નાખી દઈશું. સાથે 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર, તેની સાથે 1 ટેબલસ્પૂન જેટલું ખમણેલું આદું, 1 ટેબલસ્પૂન ઝીણા સુધારેલા લીમડાના પાન અને 2 ઝીણા સુધારેલા તીખા લીલા મરચાં મેં લીધા છે તે આની અંદર નાખી દઈએ. અને હવે આમાં થોડાક મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી શેકેલું જીરું પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી દળેલી ખાંડ અને 2 ચમચી જેટલા શેકેલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે જ 1/2 ચમચી જેટલો ગરમ મસાલો નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તમે જો ફરાળમાં ગરમ મસાલો ન ખાતા હોય તો ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો. તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, હવે હાથને સહેજ આપણે તેલવાળું કરી લઈએ અને આમાંથી એક મોટો લુવો લઈને આની પેટીસ વાળી લઈશું. અત્યારે હું ગોળ જ પેટીસ વાળી રહી છું, પણ તમે ઈચ્છો તો હાર્ટ શેપનું પણ પેટીસ બનાવી શકો છો. ખૂબ જ સરળતાથી આપણી પેટીસ વળી જાય છે. અને હવે આની ઉપર આપણે થોડાક શેકેલા સફેદ તલ લગાડી દઈએ. આ બિલકુલ ઓપ્શનલ છે. તો આવી જ રીતના આપણે બધી જ પેટીસ તૈયાર કરી લઈશું. તો જો અહીં મેં બધી પેટીસ તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને શેલો ફ્રાય કરી લઈએ. તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો. થોડુંક તેલ લઈને તેની અંદર આપણે પેટીસ મૂકી દઈશું અને થોડી વાર માટે આને થવા દઈએ. જો સાઈડમાંથી સાધારણ બદામી કલર દેખાવા લાગ્યો છે તો હવે આપણે પેટીસને પલટાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડથી પણ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો જો થોડીક જ વારમાં આપણી પેટીસ બંને સાઈડથી એકદમ સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. આપણે આને કિચન પેપર પર લઈ લઈએ અને આવી જ રીતના બાકીની પણ શેલો ફ્રાય કરી લઈશું. તમે આને એમનેમ જ ફરાળી ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો, પણ આજે આપણે આને ચાટના ફોર્મમાં સર્વ કરીશું. જેના માટે પ્લેટની અંદર તૈયાર કરેલી પેટીસ મૂકી દઈએ. તેની ઉપર થોડુંક દહીં નાખી દઈશું. દહીંમાં મેં સાધારણ મીઠું અને દળેલી ખાંડ નાખી હતી. દહીં નાખ્યા પછી આની ઉપર આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી નાખી દઈશું. ચટણીઓ બધી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો. અને હવે તેની ઉપર ફરાળી ગ્રીન ચટણી નાખી દઈએ. નોર્મલી જે આપણે કોથમીર ફુદીનાવાળી ફરાળી ચટણી બનાવતા હોય તે જ અહીં મેં લીધેલી છે. ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર, થોડોક ચાટ મસાલો છાંટી દઈશું. અને હવે આની ઉપર થોડાક દાડમના દાણા અને થોડાક મસાલા શીંગના દાણા નાખી દઈશું. તો ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી શક્કરિયાની પેટીસની ચાટ તૈયાર થઈ ગઈ છે. તો એકનું એક ફરાળ ખાઈને કંટાળ્યા હોય તો એક વખત આવી રીતના આ ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે છેલ્લે બનાવીશું શક્કરિયાના ગુલાબજાંબુ. જેના માટે અહીં મેં 2 મોટા બાફેલા શક્કરિયા લઈ લીધા છે અને 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. થોડો મિલ્ક પાવડર આપણે આની અંદર નાખતા જઈશું ને આને મિક્સ કરતા જઈશું. આપણે શક્કરિયાને મીઠાની અંદર બાફ્યા છે એટલે આની અંદર મોઇસ્ચરનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એટલે આપણે મિલ્ક પાવડર બહુ વધારે ઉમેરવો નહીં પડે. પણ જો તમે પાણીમાં બાફ્યા હશે તો મિલ્ક પાવડર તમારે વધારે ઉમેરવો પડશે.
ફરાળમાં મિલ્ક પાવડર ખાઈ જ શકાય છે, પણ છતાં તમે ન ખાતા હોય તો તમે આની બદલે થોડોક રાજગરાનો લોટ ઉમેરી શકો છો. તો જે આ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું. બિલકુલ ચપટી જેટલો જ નાખવાનો છે, બહુ વધારે પડી જશે તો તળતી વખતે ગુલાબજાંબુ છૂટા પડી જશે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને હવે આને ફરીવાર બરાબર મિક્સ કરી લઈશું. તો જે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે હાથને સહેજ આપણે ઘીવાળો કરીને આને એકદમ સ્મૂથ કરી લઈશું, જેથી આ ચોંટે નહીં હાથમાં. અને આની અંદર આપણે 5 ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું. હું પહેલાં ઉમેરતા ભૂલી ગઈ હતી, એટલે હું પછી ઉમેરી રહી છું, પણ તમારે સાથે જ એલચીનો પાવડર પણ ઉમેરી દેવાનો. અને ફરી વખત આપણે આને બરાબર મિક્સ કરીને એકદમ સ્મૂધ આનો લોટ તૈયાર કરી લઈશું. તો આપણો જાંબુ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પહેલાં ચાસણી થવા મૂકી દઈએ, જેના માટે પેનની અંદર 1 વાટકી જેટલો ખાંડ લઈ લઈશું અને તેની સાથે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. અને આને આપણે ફૂલ ફ્લેમ પર ખાંડ ઓગળે અને ચાસણીમાં સહેજ ચીકાશ આવે ત્યાં સુધી થવા દેવાની છે. આમાં આપણે કોઈ જ તાર લેવાના નથી. નોર્મલી ગુલાબજાંબુની ચાસણી હોય તેવી જ આપણે બનાવવાની છે. ફ્લેવર માટે આની અંદર થોડોક એલચીનો પાવડર નાખી દઈશું અને આ ખાંડ ઓગળે છે ત્યાં સુધી આપણે જાંબુ વાળી લઈએ. હાથને સહેજ આપણે ઘીવાળો કરી લઈશું અને આની અંદરથી લુઓ તોડીને નાના નાના ગુલાબજાંબુ આના વાળી લઈશું. બહુ મોટા આપણે નથી વાળવાના, કેમ કે આની અંદર સોડા નાખેલો હોવાથી તળતી વખતે થોડાક તે ફૂલશે પણ ખરા. તો એકદમ સ્મૂથ અને લીસા આપણા જાંબુ વળી જાય છે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતના બધા જ જાંબુ તૈયાર કરી લઈશું. તો જો અહીં મેં બધા જાંબુ તૈયાર કરી લીધે છે. તો તમે જોઈ શકો છો કે 2 શક્કરિયામાંથી કેટલા બધા ગુલાબજાંબુ બનીને તૈયાર થાય છે. હવે એક વખત આપણે ચાસણી જોઈ લઈએ. જો આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. તમે ઈચ્છો તો આની અંદર થોડાક કેસરના તાંતડા પણ નાખી શકો છો. આપણે હાથેથી ચેક કરી લઈશું. જો એકદમ સરસ ચીકાશ લાગવા લાગી છે તો એનો મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું અને સાઈડમાં રાખી દઈએ. અને હવે આપણે જાંબુને તળી લઈશું, જેના માટે મેં અહીં ઘી ગરમ થવા રાખી દીધું છે. તેની અંદર આપણે આ જાંબુ ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે જાંબુને તળવાના છે. થોડીક વાર પછી આપણે ચમચીની મદદથી આવી રીતના હલાવીશું, એટલે જાંબુ બધી બાજુથી એકદમ સરસ બદામી કલરના થઈ જાય. આને ચડતા બહુ વાર નથી લાગતી. તો જો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણા જાંબુ એકદમ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈએ અને ગરમ ગરમ જાંબુને આપણે ચાસણીની અંદર ઉમેરી દઈશું. ચાસણી પણ નવશેકી હોવી જરૂરી છે. જો તમારી ચાસણી થોડીક ઠંડી થઈ ગઈ હોય તો તમારે ચાસણીને નવશેકી ગરમ કરી લેવાની. તો અહીં મેં આવી રીતના બધા જ જાંબુને ચાસણીમાં ડૂબાડીને રાખી દીધા છે. તો આને 2 કલાક આમ જ રહેવા દઈશું. જો 2 કલાક થઈ ગઈ છે તો હવે આપણે જાંબુને બાઉલમાં લઈને સર્વ કરી દઈએ. તો તમે પણ એક વખત આવી રીતના ફરાળી જાંબુ જરૂરથી ટ્રાય કરજો. તમે આગલા દિવસે બનાવીને ફ્રીજમાં રાખી દેશો તો પણ ખાવામાં સરસ ટેસ્ટી લાગશે. અને હવે હું તમને બતાવી દઉં કે આપણા જાંબુ કેટલા સોફ્ટ અને અંદરથી એકદમ ટેસ્ટી બન્યા છે. તો તૈયાર છે શક્કરિયામાંથી બનતા આપણા ફરાળી ગુલાબજાંબુ. તો આજની આ બધી જ રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.